મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્ય પર હજુ પણ ભારે વરસાદનું સંકટ છે। અમદાવાદની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે। પાટણ જિલ્લાની શાળાઓમાં પણ આવતીકાલે રજા છે અને ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે। પાટણ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ગીર સોમનાથ, પાટણ જિલ્લામાં આવતીકાલે એટલે કે શનિવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। હજી પણ ગુજરાત પર ભારે વરસાદનું સંકટ છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસને આ નિર્ણય લીધો છે। અમદાવાદ, પાટણ, ગીર સોમનાથ જિલ્લામાં શાળા આવતીકાલે બંધ રહેશે તેવી જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો વરસાદને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આજે વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણમાં રેડ એલર્ટ છે। મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે। અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડામાં પણ રેડ એલર્ટ છે। આવતીકાલે મહેસાણા, ગાંધીનગરમાં રેડ એલર્ટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટ છે। આજના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે। દાહોદ, પંચમહાલ, વડોદરા, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, કચ્છ, જામનગરમાં અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी हैवी विथ एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ। इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हैवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है, भावथराड, बनसकांठा, पाटन, मेहसाना, मोरबी, सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है। ऑरेंज वार्निंग के जो डिस्ट्रिक्ट हमने दिया है आज, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, वडोदरा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग दिया गया है। और कच्छ रीजन में जो डिस्ट्रिक्ट है ऑरेंज वार्निंग के साथ कच्छ, जामनगर, राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए दिया गया है। बाकी जो डिस्ट्रिक्ट है येलो वार्निंग दिया गया है। गुजरात स्टेट एंड दमन, दादरा नगर हवेली के जो यूटी है, दीव के लिए दिया गया है। अभी डे 2 में जो वार्निंग है, इसमें रेड वार्निंग दिया गया है, एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है। रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में मेहसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, भाईसागर और सुरेंद्रनगर के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है भावथराड, बनसकांठा, पाटन, मोरबी, राजकोट, अमरेली, बोटाद, भावनगर, अहमदाबाद, आनंद, वडोदरा, पंचमहल, दाहोद, छोटा उदयपुर और बहरूच के लिए दिया गया है। और जो पश्चिम क्षेत्रों में सौराष्ट्र कच्छ के पश्चिम का जो जिला है उसके साथ वो येलो वार्निंग है, और दक्षिण के बाकी जो जिला है, दक्षिण गुजरात के जो बाकी जिला है, येलो वार्निंग के साथ दिया गया है। અમરેલીથી સમાચાર। સાવરકુંડલામાં 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। જૂના સાવર ગામ પાસે ફરી વળ્યા શેત્રુંજી નદીના પાણી। નદીના તેજ પ્રવાહમાં છકડો રિક્ષા તણાઈ અને રિક્ષામાં 3 લોકો સવાર હતા, જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। ટ્રેક્ટરની મદદથી તમામને બચાવી લેવાયા। નદીના તેજ પ્રવાહમાં એક છકડો રિક્ષા તણાવા લાગી। આ રિક્ષામાં 3 લોકો સવાર હતા, જો કે આસપાસથી લોકો દોડી આવ્યા અને ટ્રેક્ટરની મદદથી ત્રણેયને બચાવી લેવામાં આવ્યા છે। બાદમાં ટ્રેક્ટર સાથે ચેન બાંધીને સાંકળની મદદથી છકડો રિક્ષાને પણ બહાર કાઢવામાં આવી। કચ્છથી સમાચાર। વાગડમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 4 ઇંચ વરસાદ વાગડમાં પડ્યો છે। ધોધમાર વરસાદથી વાગડની કુડા નદી 2 કાંઠે વહેતી જોવા મળી। નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। કચ્છના વાગડમાં 4 ઇંચ વરસાદથી કુડા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેથી સ્થાનિકો સહિત ધરતીપુત્રો ખુશ છે। અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। હર્ષદ, વરસાદની અછત હતી, પણ હવે કચ્છમાં પણ એ અછત પૂરી થઈ રહી છે। વાગડમાં વરસાદથી શું સ્થિતિ? ધોની, વાગડમાં મેઘરાજા જે છે તે મહેરબાન થયા છે। ગત મોડી રાતથી જ વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાપરના ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ગત મોડી રાતથી ચાલુ થયેલો વરસાદ અત્યાર સુધી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે રાપર વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેનામાં
મોમાય મોરા મોઢા નદી જે છે તે બે ઘાટી વહેતી થઈ છે, તો વાગડની કુડા નદી પણ જે છે તે બે ઘાટે વહેતી થઈ છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી સાથે અનેક માલધારીઓમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. રાપરના કલ્યાણપર, ફતેહગઢ, થાનગઢ, માંજુવર, થાનપર સહિત બાલાસર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ હજુ પણ વરસી રહ્યું છે. કચ્છમાં વરસાદની અછત હતી, મોડો વરસાદ ચાલુ છે, ખેડૂતોને વરસાદની ચિંતા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે અત્યારે સારો પડી રહ્યો છે, જેને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. વાગડ વિસ્તાર જે છે તે વરસાદ આધારિત ત્યાં આગળ ખેડૂતો જે છે તે ખેતી કરતા હોય છે, પરંતુ સારા વરસાદના કારણે નદી નાળા અને ડેમોમાં પણ પાણીની આવક જે છે તે નોંધાઈ રહી છે. જી હર્ષદ, આભાર જાણકારી આપવા માટે. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં એક બાળક ડૂબ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તલાટી ઓફિસની બહાર ભરાયેલા પાણીમાં બાળક ખોવાયો હોવાનો દાવો. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને બાળકની શોધખોળ કરી છે. અંદાજે 12 વર્ષની ઉંમરનો બાળક ખોવાયો હોવાનો દાવો થઈ રહ્યો છે, જેની શોધખોળ ચાલુ છે. ચાંદખેડા વિસ્તારમાં તલાટી ઓફિસ આવેલી છે. એ ઓફિસની બહાર જ ભરાયેલા પાણીમાં 12 વર્ષનો બાળક ડૂબ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરસાદ રોકાયા બાદ પણ અમદાવાદના બોપલ આંબલીમાં સ્થિતિમાં સુધારો નથી જોવા મળી રહ્યો. આંબલીમાં સેન્ટોસા પાર્ક સોસાયટી હજુ પણ પાણીમાં ગરકાવ છે. સેન્ટોસા પાર્ક સોસાયટીમાં કરોડો રૂપિયાના બંગલા પાણીમાં ડૂબ્યા અને એક મોંઘીદાટ કાર પાણીમાં ગરકાવ છે. 2 દિવસમાં બોપલમાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. રેકોર્ડ બ્રેક વરસાદ અમદાવાદ આખામાં વરસ્યો છે, પણ બોપલ કે જ્યાં વરસાદ રોકાયા પછી પણ પાણી નથી ઓસર્યા. અમદાવાદના આંબલી ગામ વિસ્તારમાં આવેલી સેન્ટોસા પાર્ક બંગલોઝ સોસાયટીના આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે. આ સોસાયટીમાં હજી પણ ગોઠણસમાં પાણી ભરેલા છે અને ગોઠણસમાં પાણીમાં લક્ઝુરિયસ બ્રાન્ડની કરોડો રૂપિયા કિંમત ધરાવતી મોંઘીદાટ જે ગાડીઓ છે તે પાણીમાં ગરક થઈ ગયેલી છે. આ સીધા દ્રશ્યમાં જોઈ શકાય કે પાણી એટલું તીવ્રતાથી સોસાયટીમાં આવ્યું કે સોસાયટીના જે કાર માલિકો છે તે કાર માલિકોને પોતાની કાર સલામત સ્થળે ખસેડવાનો પણ સમય ન મળ્યો અને કરોડો રૂપિયા કિંમતની જે લક્ઝુરિયસ બ્રાન્ડ કહી શકાય તેવી જે કાર છે તે કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ તરફ હું દેખાડીશ કે મોંઘી બ્રાન્ડની કારો છે અને પાછળની તરફ પણ હું દેખાડીશ કે આ સોસાયટીનો જે સમગ્ર રસ્તો છે તે સમગ્ર રસ્તો જળમગ્ન થઈ ગયો છે અને પાછળની તરફ પણ જે લાખો રૂપિયા કિંમતની જે કાર છે તે પાણીમાં જળમગ્ન થઈ છે. આ સોસાયટીમાં જળ ભરાવની સ્થિતિ એવી હતી કે જે કાર છે તે સાઈડમાં પાર્ક કરેલી હતી, પરંતુ આ કાર પાણીના વહેણમાં ખેંચાઈ અને રસ્તાની વચ્ચે આવી ગઈ છે. આ કાર જોઈ શકાય છે કે જે આ કાર છે તે પાણીના વહેણમાં ખેંચાઈ અને રસ્તા પર આવી ગઈ છે. કેટલીક કારોના જે દરવાજા છે, દરવાજાના કાચ છે તે પણ બંધ નથી થઈ શક્યા. જોઈ શકાય કે એટલું તીવ્રતા અને ફોર્સથી પાણી આવ્યું કે આ જે કાચનો દરવાજો પણ બંધ નહીં થઈ શક્યો. જે ડ્રાઈવર હશે કારમાં તે તાત્કાલિક પોતાનો જીવ બચાવીને ભાગ્યો. આ બીજી તરફ પણ જોઈ શકાય છે કે આ પણ લક્ઝુરિયસ કાર છે. આ કાર પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ અને આગળ પણ જોઈ શકાય છે આ પણ એક લક્ઝુરિયસ કાર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તેની સામે પણ અન્ય 2 લક્ઝુરિયસ કાર ઊભેલી હતી તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આમ જ્યારે કુદરતનો કહેર વરસ્યો છે અને આ કુદરતના કહેર સામે કરોડો રૂપિયા ભરાઈ ગયા છે અને આ જોઈ શકાય છે ટ્રેક્ટરનું આગળનું ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા છે. આ જે લક્ઝુરિયસ કાર છે, અનેક લક્ઝુરિયસ કાર આ સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કરોડો રૂપિયાના બંગલાઓમાં જ્યારે લોકો ફસાયા છે ત્યારે એક સમીરભાઈ છે કે જેઓ પોતાના ટ્રેક્ટર વડે લોકોની મદદ પહોંચાડી રહ્યા છે, લોકો સુધી ખોરાક પાણી પહોંચાડી રહ્યા છે. આપણી સાથે સમીરભાઈ છે. समीरभाई, अभी पूरी सोसाइटी में पानी भरा हुआ है, आप ये पानी में भी लोगों को मदद पहुंचा रहे हो, आप क्या क्या मदद पहुंचा रहे हो, क्या सेवा कर रहे हो? सर यहाँ पे मैं पानी में खाना पीना, रहना, आदमी का यहाँ से निकालना, ये सब हम लोग काम करने में जुटे हुए हैं ट्रैक्टर लेके। और हमारा ये साहब है ना पंकज साहब,
उनके थ्रू से ये हम काम कर रहे हैं सर। और इतना पानी में देखिए, ये दीवार से इतना पानी था, इतना पानी से अभी पानी हम लोग निकाले और कम हुआ है थोड़ा, फिर भी हम लोग सुबह से पूरा बदन गीला हुए आदमी से सेवा में लगे हैं सुबह से सर। और कल से पानी भरा हुआ है, कल से क्या क्या लोगों को दिक्कतें आई और आपने क्या क्या सेवा पहुंचाई? सर यहाँ कल से पानी भरा हुआ है, देखिए यहाँ तक पानी भरा हुआ है, कैमरा दिखाइए सर। और यहाँ से हम लोग खाना पीना रहना, यहाँ से आदमी जो रुका हुआ है काम करने आया है वो बंदे को रोड इतना छोड़ना, हमारा ये पंकज साहब के थ्रू से काम चल रही है, क्योंकि हमारा साहब का भी बिल्डिंग इसी फ्लैट में पड़ता है, इसी जगह पे पड़ता है, इसलिए हम मदद पे खड़े हुए हैं। જી, આ હતા સમીરભાઈ, તેમણે માનવતાનું કામ કર્યું છે। તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આજે મોંઘાદાટ બિલ્ડિંગોમાં અનેક જે ઘર નોકરો હોય છે, જે અંદર કામ કરતા રસોઈયાઓ હોય છે, કૂક હોય છે, તે લોકો પણ ગઈકાલે અહીં ફસાયા હતા, પરંતુ તેમને સમીરભાઈએ પોતાના ટ્રેક્ટરમાં સહી સલામત રીતે બહાર પહોંચાડ્યા અને અનેક લોકોને ખોરાક અને પાણી સહિતની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ તેઓ પહોંચાડી રહ્યા છે। કેમેરા પર્સન રાજ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના સાણંદ તાલુકામાં ધોધમાર વરસાદ, મોટી દેવતી ગામની કેનાલ ઓવરફ્લો થઈ છે અને ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ છે। સ્થાનિકોને કેનાલની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે, કેમ કે રસ્તા ઉપર કેનાલના પાણી ફરી વળ્યા છે। સાણંદમાં મોટી દેવતી ગામની કેનાલ ઓવરફ્લો થતા આસપાસ વિસ્તારોમાં કેનાલના પાણી ફરી વળ્યા છે। રસ્તા ઉપર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે, જેના કારણે કેનાલમાં પાણીની આવક વધી અને ઓવરફ્લો થયું છે પાણી। સમાચાર ડાંગથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદ પછી જીવંત થયા છે ડાંગના ધોધ। મહાદેવ મંદિર પાસેનો ધોધ જીવંત થયો, પહાડો પરથી વહેતો થયો પાણીનો પ્રચંડ પ્રવાહ। વાસદાથી ડાંગ જવાના રસ્તા ઉપર આ મહાદેવ મંદિર આવેલું છે અને મહાદેવ મંદિરની ઉપર જાણે ધોધનો જળાભિષેક થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। અહીંયા ધોધ વહેતો થતા મહાદેવ મંદિર ઉપર રીતસર જળાભિષેક થઈ રહ્યો છે। અહીંયાથી પસાર થતા મુસાફરે આ વિડીયો બનાવ્યો છે। કુદરતી ધોધ ડાંગનો રસ્તા ઉપરથી પસાર થતા પહાડો ઉપરથી ધોધ વહેતો થઈ રહ્યો છે। ભરૂચથી સમાચાર, અંકલેશ્વરમાં અમરાવતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભરૂચ જિલ્લાના બે કાંઠે વહી રહી છે અમરાવતી નદી। સેંગપુર, અવાદર, દઢાલ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી નદીનો આકાશી નજારો જોવા મળ્યો, જેમાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, કેમ કે વરસાદના કારણે પાણી ભરપૂર આવ્યું છે નદીમાં અને બે કાંઠે વહેતી નદી તેજ પ્રવાહ સાથે આગળ વધી રહી છે। આકાશી દ્રશ્યોથી જ અંદાજો લગાવી શકાય કે નદીમાં હજુ પણ પાણીનો આવરો સતત ચાલુ છે। છેક સુધી તેજ પ્રવાહ નદીનો જોવા મળી રહ્યો છે। લોકો આ નદીના પ્રવાહને જોવા માટે બ્રિજ ઉપર પહોંચી રહ્યા છે, કેમ કે વરસાદ ઉપરવાસમાં પણ ખૂબ છે, જિલ્લામાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે, જેના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। બે કાંઠે વહેતી અમરાવતી નદીના દ્રશ્યો જોવા માટે લોકો પહોંચી રહ્યા છે બ્રિજ ઉપર। રાજકોટથી સમાચાર, આજી બે ડેમ ઓવરફ્લો થયો। આજી બે ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। આજી બે ડેમ ઓવરફ્લો થતા 10 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। પડદરીના બાધી, ડુંગરકા, નારણકા ગામને એલર્ટ કરવામાં આવ્યા। સકપર, હરિપર, ખંડેરી સહિતના ગામોને એલર્ટ રહેવા કહેવાયું છે। લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી। રાજકોટનો આજી બે ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે રાજકોટ વાસીઓની પીવાના પાણીની ચિંતા દૂર થઈ છે। સકપર, હરિપર, ખંડેરી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખેડૂતો પણ ખુશ છે, કેમ કે ભરપૂર આવક થઈ છે ડેમમાં પાણીની। અનેક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે નવસારીથી। નવસારીમાં આવતીકાલે શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખતા નિર્ણય લેવામાં આવ્યો। શાળા કોલેજની સાથે સાથે આંગણવાડી અને આઈટીઆઈમાં પણ આવતીકાલે નવસારીમાં રજા રહેશે। ભારે વરસાદની આગાહી છે, જેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ, કોલેજે જતા સ્ટુડન્ટ્સ પરેશાન ન થાય
જેના કારણે રજા જાહેર કરવામાં આવી છે। અમદાવાદ, પાટણ, ગીર સોમનાથમાં પણ આવતીકાલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। મહેસાણામાં પણ આવતીકાલે શનિવારે શાળા કોલેજ બંધ રહેશે। પ્રશાસને આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષા ખાતર લીધો છે। અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। જિલ્લામાં ધોધમાર વરસાદ છે, જેના કારણે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ। ધારીના જંગલોમાંથી નીકળતી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ। સાવરકુંડલાના જૂના સાવર ફિફાદનો માર્ગ બંધ થઈ ગયો, કેમ કે નદીના પાણી આ રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેથી આ રસ્તાઓનો ઉપયોગ બંધ થઈ ગયો છે। શેત્રુંજી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે। પાણીની ભરપૂર આવક થઈ। અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સાવરકુંડલા તાલુકાના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। લાપાડિયા ગામમાં ખેતી પાકને નુકસાનનો અંદાજ છે। સાવરકુંડલાના ખેતરો જાણે સરોવર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા ખેતર નહીં પણ કોઈ સરોવર હોય તેવા પાણી ભરાઈ ગયા છે। લાપાડિયા ગામમાં ખેતી પાકને નુકસાન થયું હોઈ શકે છે, અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। જો કે પાણી ઓસરે પછી ખબર પડશે કે ખેતરોની શું હાલત છે। સમાચાર બનાસકાંઠાથી। ડીસામાં ધોધમાર વરસાદ। ડીસામાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડ્યો। ડીસાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદનું એલર્ટ હજી પણ ડીસા સહિત બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવ્યું છે। જો કે 2 કલાકમાં જ 3 ઇંચ વરસાદના કારણે ડીસાના રસ્તા જળમગ્ન થઈ ગયા। અમારા સંવાદદાતા વસંત પાસેથી વધુ જાણકારી મેળવીશું। વસંત, 2 કલાકમાં 3 ઇંચ વરસાદથી ડીસાની હાલત શું છે? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે વાવ થરાદ બાદ હવે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ખાસ કરીને ડીસાની જો વાત કરવામાં આવે તો ડીસામાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ડીસાની જો વાત કરવામાં આવે તો ડીસામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર ઠેર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ડીસાના બ્રિજ ઉપરથી જાણે ફુવારા છૂટ્યા હોય તેવો ધોધ વહેતો થયો છે। સતત 2 કલાકથી ધોધમાર ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદનું આગમન થયું છે। સમી સાંજે આ ધોધમાર વરસાદનું આગમન થતા ક્યાંક ને ક્યાંક સૌથી વધારે ખુશ હોય તો ખેડૂતો છે, કારણ કે લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં આ વરસાદનું આગમન થયું છે। ડીસામાં હાલ ધોધમાર વરસાદની પણ શરૂઆત છે। આભાર વસંત, જાણકારી આપવા માટે। સુરતથી સમાચાર। રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા છે। બ્રિજની બંને તરફ રસ્તા ઉપર પાણી ભરાયા છે। અડધો કલાક વરસાદ પડ્યો અને સુરત શહેર પાણી થઈ ગયું। ધોધમાર વરસાદથી બ્રિજ ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે। અત્યારે સાંજનો સમય, સૌ કોઈ પોતાના નોકરી ધંધેથી પરત ફરી રહ્યા હતા અને એવા જ સમયે ધોધમાર અડધો કલાક વરસાદ વરસ્યો। પરિણામે ઘૂંટણ સુધીના પાણી બ્રિજની બંને તરફ ભરાઈ ગયા છે। અંતે તો ટેક્સ ભરતી જનતા પરેશાન થઈ રહી છે। આ બ્રિજની બંને તરફના રસ્તાના દ્રશ્યો તમે જુઓ, કેટલા પાણી ભરાયેલા છે અને અહીંયાથી વાહન ચાલકોને પસાર થવામાં કેટલી મુશ્કેલી પડી રહી છે। સુરતમાં એક તો ખાડીપુરની સ્થિતિ, ઉપરથી વરસાદ વરસી રહ્યો છે। રોકાઈને પણ વરસાદ વરસે અને એવો વરસે કે જેના કારણે પાણી ભરાઈ જાય, લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય। વરસાદ બી એવા સમયે વરસ્યો છે કે જ્યારે સૌ કોઈ પોતાના વેપાર ધંધાથી પરત ફરતા હોય। અડધો કલાક વરસાદ વરસ્યો અને સુરત પાણી થવાનું શરૂ થઈ ગયું। નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાય છે। બ્રિજની આસપાસ બંને છેડે પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સુરતમાં ભારે વરસાદના કારણે એક ફ્લાઇટ ડાયવર્ટ કરવાની ફરજ પડી છે। દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી, કેમ કે વાતાવરણ અનુકૂળ નથી। ફ્લાઇટ સુરત આવતી હતી ત્યારે ફ્લાઇટને ઇન્દોરમાં ડાયવર્ટ કરવી પડી છે। વાતાવરણ અનુકૂળ ન હોવાથી સુરતમાં ફ્લાઇટનું લેન્ડિંગ નથી થયું અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ આ જ ફ્લાઇટમાં સવાર હતા। તેઓ દિલ્હીથી સુરત આવી રહ્યા હતા। નવસારી, સુરતમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે CR પાટીલ પહોંચવાના હતા। જો કે હવે ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી છે, એટલે દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટ ઇન્દોર ડાયવર્ટ થઈ છે।